हेलो दोस्तों, वेलकम टू ट्रेंड्स एंड क्लासेस। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। શ્રાવણ મહિનાનો પહેલો દિવસ છે, તો મહાદેવ હર સાથે એક સરસ મજાના કોટથી શરૂઆત કરીએ છીએ। અ લિટલ પ્રોગ્રેસ ઓફ ઈચ ડે એડ્સ અપ ટુ બિગ રિઝલ્ટ। ગુજરાતીમાં બેઝિકલી વસ્તુ એમ કહેવા માંગે છે કે ડેઈલી નાની નાની પ્રોગ્રેસ જો કરતા જશું ને તો એક દિવસ છે એ બહુ જ મોટું આપણને રિઝલ્ટ આપવાનું છે, બરાબર। એટલે ડેઈલી તમે નાના નાના ટાર્ગેટ તમે સેટ કરો અને એના ઉપર ડેઈલી એચીવ કરવાનું ટ્રાય કરો। જો એક દિવસમાં આપણે બહુ મોટા ગોલ આપણે એવું વિચારી લેશું કે આજે આપણે આજના દિવસની અંદર આપણે 10 કલાક વાંચવું છે, 12 કલાક વાંચવું છે, એવું આપણે પ્રિપેર કરશું, બરાબર, તો 1 કે 2 દિવસ કદાચ બની શકે કે તમે વાંચી લેશો, પણ કન્સિસ્ટન્સી એની અંદર જળવાશે નહીં। પણ ડેઈલી તમે નાના નાના ટાર્ગેટ જો સેટ કરો છો, બરાબર, 2 કલાક 3 કલાક 4 કલાક, તો એ વધતા જશે, ઘટવાની શક્યતા બહુ ઓછી થશે, બરાબર। એટલે જે મેન મેં તમને જે કોટ કીધું એ કોટ એ જ કહેવા માંગે છે કે ભાઈ લિટલ પ્રોગ્રેસ, ડેઈલી બહુ જ નાનામાં નાનું છે ને તમે પ્રોગ્રેસ કરો। કૃષ્ણ ભગવાને ગીતામાં એક શ્લોક પણ એના માટે કીધેલો છે, બરાબર, એ તમને હું અહીંયા જણાવું છું કે નેહા ભી કર્મ નાશોસ્તિ પ્રત્યવાયન વિદ્યતે સ્વઅલ્પમપસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત। તો અહીંયા જે બીજી લીટીમાં સ્વઅલ્પમપસ્ય જે વાત કરેલી છે, તો એનો મતલબ સ્વઅલ્પમપસ્ય, એનો મતલબ કે નાનામાં નાનું કર્મ કર। ભગવાન અર્જુનને એવું કહે છે કે નાનામાં નાનું કર્મ કર। તો આપણે અહીંયા એ જ વસ્તુ છે, આ જે શ્લોક છે એનો ઇંગ્લિશ અનુવાદ જ આપણે જે મેં પહેલાં બોલ્યો એ કે લિટલ પ્રોગ્રેસ ઓફ ઈચ ડે એડ્સ અપ ટુ બિગ રિઝલ્ટ, કે નાનામાં નાના કાર્ય કરીએ, ડેઈલી નાના નાના ટાર્ગેટ આપણે નક્કી કરીએ અને એને એચીવ કરવાની ટ્રાય કરીએ, બરાબર। હવે આપણી જે ટ્રાન્ઝેક્ટ ક્લાસીસની જે એપ્લિકેશન છે એની અંદર 5 માર્કની ટેસ્ટ મૂકેલી છે। તમને એમ થાય ડેઈલી 5-10 માર્કની ટેસ્ટ આપવાથી શું થાય, પણ તમે બેઝિકલી તમે 30 દિવસ 40 દિવસ સુધી કન્ટિન્યુઅસલી જો તમે ટેસ્ટ આપો છો ને તો તમને આઈડિયા આવશે કે ભાઈ આપણને ઘણું બધું મોટું રિઝલ્ટ એની અંદરથી મળી જશે, બરાબર। તો એટલે મેઇન કે ભાઈ નાના નાના ટાર્ગેટ સેટ કરો અને ડેઈલી એને એચીવ કરવાની ટ્રાય કરો, જેથી તમને આગળ ઘણું બધું મોટું રિઝલ્ટ મળવાનું છે। ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ।